દર્શક મિત્રો, આજે આપણે દેયડી કુંભાજીમાં જ્યાં નેટસર્ફ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જ્યાં પ્રોડક્ટ વપરાણી છે ત્યાં આપણે એક શૂટિંગ લેવા માટે આવ્યા છીએ અને એ શૂટિંગ આપણે લેવાનું છે ઘઉંનું. તો એ ખેડૂતના મુખ્યથી જ આપણે સાંભળીએ કે એને નેટસર્ફની પ્રોડક્ટ વાપરવાથી શું શું ફાયદા થયા છે, અત્યારે ઘઉં કેવું છે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું નામ શું છે? મારું નામ રમેશભાઈ સૌજીભાઈ નરોડિયા. ઓકે, દેરડી કુંભાજી ગામ, ગોંડલ તાલુકો. ઓકે, હવે રમેશભાઈ, તમે જે આમાં જે પ્રોડક્ટ વાપરી છે આ ઘઉંમાં તમે કઈ કંપનીની પ્રોડક્ટ વાપરી છે? આ ઘઉંમાં નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ્સ વાપરી છે. ઓકે, તો તમે જે નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ વાપરી છે તો એમાં તમે નેટસર્ફની કઈ પ્રોડક્ટના સ્પ્રે કરેલા છે? એમાં નેટસર્ફની અંદર પ્રોડક્ટની અંદર અમે જો આ ઉપરથી જે છંટકાવ કરેલો છે બાયોફિટ સ્ટીમરીસ, ઓકે, બાયો 95. ઓકે રમેશભાઈ, તો આ જે બે પ્રોડક્ટ છે આ પ્રોડક્ટના તમે ઉપરથી છંટકાવ કરેલા છે, બરોબર? તો આના તમે કેટલા છંટકાવ કરેલા છે? ઉપરથી અમે છે ને ઘઉંની ઉપર 3 છંટકાવ કરેલા છે. ઓકે, ઘઉંની ઉપર તમે 3 છંટકાવ કરેલા. ઓકે, તો તમે પિયતમાં કઈ વસ્તુ આપેલી છે? પિયતમાં છે ને અમે જો આ 3 વસ્તુ NPK. ઓકે, આ ભાઈ કોણ છે જે આ પ્રોડક્ટ અમારા ભાગ્યા છે? ઓકે, એ પોતે જ આનું બધું મેનેજમેન્ટ કરે છે. ઓકે, તમે આમાં પિયતમાં આ પ્રોડક્ટ આપેલી છે ને? ઓકે, હવે આ નેટસર્ફની પ્રોડક્ટ વાપરવાથી રમેશભાઈ તમને આ ઘઉંમાં શું શું ફાયદો દેખાય છે? અને આ પ્રોડક્ટ પહેલાં તો તમે મને એ કહો, આ પ્રોડક્ટ તમને કોણે આપી છે? આ પ્રોડક્ટ આપનાર વ્યક્તિ કોણ છે? આ પ્રોડક્ટ મને ભેસાણીયા ભાઈએ મને આપેલી છે અને અહીંયા નીકળ્યા હતા અને વાડીએ મને આનો સંપર્ક કર્યો. મને કે તમે આ એક બાયો પ્રમાણેનું કરો છો, બરોબર? હિસાબે મેં આ પ્રોડક્ટ ભેસાણીયાભાઈ પાસેથી મંગાવેલી. ઓકે, હવે આ પ્રોડક્ટ વાપરવાથી તમારા ઘઉંમાં શું શું રિઝલ્ટ દેખાય છે, ઘઉંમાં શું શું ફાયદો છે, તમે મને એ જણાવો કે ગયા વર્ષે તમે આ ખેતરમાં ઘઉં વાવેલા હતા? ઓકે, ગયા વર્ષ કરતા અને આ વખતમાં તમને આમાં શું ડિફરન્સ છે? પ્લસ બીજી વસ્તુ કે તમે આમાં કોઈ કેમિકલ વાળી દવા મારેલી છે, ખાતર નાખેલું છે કઈ? પાયામાંથીનો જ આવડા જે NPK નું. બીજા નંબરમાં આમાં જે ઉપરથી 3 છંટકાવ કરેલા છે એ છે, બરોબર? આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ કે DAP કે આ તે કોઈ યુરિયાનો પણ છંટકાવ કરેલ નથી. ઓકે, વેરી ગુડ. હવે તો આ ઘઉંમાં તમે મને એ બતાવો કે આ ઘઉં આ પ્રોડક્ટ વાપરવાથી તમારા જે ડુંડી છે, ઘઉંમાં જે ક્વોલિટી છે એ બધું કેવું છે? તો તમે મને એ બતાવી શકો? આપણે જોઈ શકીએ છીએ દર્શક મિત્રો કે આ ઘઉં એટલા છે, 10 વીઘાના ઘઉં છે. તમે જોઈ શકો છો આ ઘઉંમાં કેટલી ક્વોલિટી, એની જે ડુંડી છે, એના જે દાણા છે એ રમેશભાઈ જ આપણને બતાવશે. આનાથી ગયા વર્ષ કરતાં એમને આ વર્ષે કેટલો ફાયદો? આ ડુંડીની અંદર 4 દાણો રહેતો હતો, એની બદલીમાં અત્યારે આ ડુંડી તમે જોઈ શકો છો કે જે 4ની જો ભૂંગળી હોય ને એની બદલીમાં વચમાંથી એક દાણાનો વધારો થયેલો છે અને એકદમ દાણો ભરાવદાર થયેલો છે, બરોબર? અને ગયા વર્ષે ઉત્પાદન કરતાં લગભગ 5 મણનું ઉત્પાદન આ બાયો પ્રોડક્ટથી વધશે. ઓકે, તમારી આ પ્રોડક્ટ જૈવિક પ્રોડક્ટથી તમારું ઉત્પાદન વધશે, એની સાથે સાથે તમે આ પ્રોડક્ટ વાપરવાથી ખર્ચો ઓછો થાય છે ને? હા, DAP ના અંતે યુરિયાનો ટોટલી પછી માથેથી આ જે કંઈ મૂળઝાડનો રોગ આવે એના ખર્ચા કરતા આ બાયો પ્રોડક્ટ્સની જે નેટસર્ફની વાપરી છે એમાં ઘણો મને ફાયદો થયો. ઓકે, આ પ્રોડક્ટ વાપરવાથી તમારી જમીનમાં કેવું છે? જમીન કેવી દેખાય છે? એકદમ ભરભરી જમીન દેખાય છે. ઉપરાંત છોડનો આકારે તમે જુઓ ને તો એકદમ આમ ભરાવદાર લાગે અને પાંદડા પણ એના એકદમ પહેલેથી છેલ્લે લગી એકદમ આપણે મકાઈનો પટરાના પાંદડા જેવા હોય ને એવા પાંદડા પણ દેખાય છે. ઓકે રમેશભાઈ, હવે આપણે જોઈ શકીએ, આપણે ખેતરમાં એક નજર મારશું કે ભાઈ આપણે આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આજે ઘઉં વાવેલા છે એ એક જ પ્રકારના આપણને જોઈ શકીએ કે ભાઈ આ ઘઉં કેવા છે. એક જ ધારા આપણને 10 વીઘાના ઘઉં જે રમેશભાઈએ નેટસર્ફની પ્રોડક્ટ વાપરેલી છે એના દેખાય છે. આ એનું પરિણામ છે. ઓકે, આ એનું પરિણામ છે. હવે રમેશભાઈ, આ પ્રોડક્ટ વાપરવાથી તમે 100% સંતુષ્ટ છો? હા, 100% સંતુષ્ટ છો. અને મેં આ ફેસબુક ઉપર આ જે ઘઉંનું રિઝલ્ટ મૂકેલું છે અને નેટસર્ફનું, એને હિસાબે મારે અત્યારે ડોક્ટરો જેવા એ 250 મણની આ અત્યારે મારે ઓર્ડર લખાઈ ગયેલો છે. બરોબર. એટલે કે તમે લોકોને બતાવ્યું કે મારી પાસે ઓર્ગેનિક ઘઉં છે એટલે તમારા ઘઉંનું પણ વેચાણ થઈ ગયું, બરોબર? પૂરેપૂરું વેચાણ. ઓકે, હવે મારે તમને એ પૂછવાનું છે કે આ પ્રોડક્ટ કોઈ તમે વાપરી છે, બરોબર? તો આપણે જે ખેડૂત મિત્રો છે એને તમે શું ભલામણ કરવા માંગો છો કે ભાઈ આ પ્રોડક્ટ વપરાય કે ન વપરાય, કે આ પ્રોડક્ટથી શું ફાયદા થાય છે? આ પ્રોડક્ટથી પહેલા નંબરમાં તો ખર્ચો બચે છે, બરોબર? બીજા નંબરમાં આનું ઉત્પાદન પણ દોઢું થાય છે, બરોબર? હા, ધીરે તમે જે એક ધારી પ્રોડક્ટ વાપરતા રહ્યો તો આનું ઉત્પાદન ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. ઓકે, તો અહીંયા આપણે આ શૂટિંગને પૂરું કરીએ છીએ. થેન્ક યુ.